મેથી બાજરીના ઢેબરા બનાવવા મિક્સર જારમાં 7 થી 8 લીલા મરચાંના ટુકડા, 10 થી 12 લસણની કળી અને 1 ટુકડો આદુનો એડ કરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર થઈ છે. હવે ઢેબરાનો લોટ બાંધવા અહીં મેં 2 વાટકી બાજરીનો લોટ અને 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી અજમાને આ રીતે હાથેથી મસળીને એડ કરી દઈએ. 2 મોટી ચમચી સફેદ તલ, ચપટી હિંગ, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર. અહીં આપણે લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. સાથે આદુ મરચાં લસણની બનાવેલી પેસ્ટ, અડધો કપ દહીં, 2 ચમચી ઝીણો સમારેલો ગોળ, 2 કપ મેથીના સુધારેલા પાન, અડધો કપ કોથમીરના પાન અને 4 ચમચી તેલ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને ઢેબરા માટેનો થોડો કઠણ લોટ બાંધી લઈએ. તો ઢેબરા માટેનો કઠણ લોટ બંધાઈ ગયો છે. હવે આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનો. જો લોટને તમે રહેવા દેશો તો લોટ ઢીલો થઈ જશે અને ઢેબરા બરાબર વણી નહીં શકાય. હવે લોટમાંથી એક લુવો લઈને ગોળ વાળી લઈશું અને લુવાને કોરો લોટ લગાવી વણવા માટે પાટલા ઉપર લઈ લઈશું અને વેલણની મદદથી રોટલીની જેમ વણી લઈશું. તો અહીં મેં ઢેબરાને વણી લીધું છે. હવે અહીં મેં એક ડબ્બાનું ઢાંકણ લીધું છે અને તેને આ રીતના ઢેબરા પર મૂકી દઈશું અને વધારાના ભાગને આ રીતે કાઢી લઈશું જેથી બધા જ ઢેબરા એકસરખા બને અને કિનારી સરખી થઈ જાય. હવે ઢેબરાને શેકવા તવી થોડી ગરમ થાય એટલે તેમાં ઢેબરાને મૂકી દઈશું. ઢેબરું એક બાજુએથી થોડુંક શેકાય એટલે તેને બીજી બાજુએ પલટાવી લઈશું અને ઉપર અડધી ચમચી તેલ એડ કરી ફેલાવી લઈશું અને બીજી સાઈડે પલટાવી બીજી સાઈડે પણ તેલ લગાવી લઈશું અને બંને બાજુએથી ઢેબરું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું અને ઢેબરાને ડીશમાં લઈ લઈશું. તો એકદમ સરસ ટેસ્ટી અને સોફ્ટ મેથી બાજરીના ઢેબરા બનીને તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.